વટવામાં વાંદરવટ તળાવ ખાતે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું। આ કામગીરી વચ્ચે એક પ્રસંગ જે છે એ પણ અહીંયા જોવા મળ્યો કે જ્યાં એ શ્રીમંત અહીંયા એક ઘરમાં એ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક ખાવાનું બની રહ્યું છે અને બીજી તરફ એ ડિમોલેશનની કામગીરી, આ કામગીરીની અંદર 400થી વધારે એ ગેરકાયદેસર દબાણો એ દૂર કરવાની પ્રક્રિયા એ કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરી, જેમાં આ જે જગ્યા ઉપર બુલડોઝર ચાલે છે તેની પાસે આ જે મંડપ રહેલો છે અને જ્યાં આ જમવાનું એ બની રહ્યું છે, એ જમવા બનવાનું એ સ્થળ અને એ જગ્યા એ મકાન જે છે એ અહીંયા દૂર કરવાની વાત હતી, પરંતુ કોર્પોરેશને ક્યાંક એ રાહત આપવાની વાત જે છે એ કરી છે। અહીંયા એ મકાન માલિક સાથે વાત કરી। રઘુભાઈ, કોર્પોરેશન વાળા અહીંયા આવ્યા, શું વાતચીત કરી તમે? આપણે કીધું તો ભાઈ લઈ લઈ ગયો ભાઈ, બે વિચારનો કામ બે મહિના આવવાનું હતી, બે રાખ્યું આજ એટલે કે લડો રાખે। પહેલા અહીંયા બાંધકામ તોડવાના હતા, બાંધકામ તોડવાના હતા પહેલા? હા, પહેલા ક્યાં હતા તોડવાનું, અમે હાથે તોડી નાખ્યું બધું। આ ખાલી આટલું જ બાકી છે આ રીતે, આ પર્સન એટલે કીધું રહેવા દઈએ, અમે તોડી નાખવાના હતા હાથે। શ્રીમંતનું કામ છે। તો હવે ક્યારે તોડવાના? કોર્પોરેશન તોડવાના કે તમે તોડવાના? ભાઈ હાથે તોડી નાખશું એવું લાગશે તો। હા, પણ પહેલા કોઈ તારીખ આપવામાં આવી હતી તમને કે આ તારીખે આવશે, તોડશે કે એવું કંઈ? પહેલા કીધું હતું કે તોડશું, આયા નહીં, બંધ રહી ગયું હતું તોડવાનું। અત્યારે શું તાત્કાલિક આવ્યા, કાલે આવ્યા હતા, કાલે કીધું કે અમે તોડવા આવવાનું, તો અમે અમારા પર્સન કાલનો જ રહેજો આવજો, તો કે અમે અરજી કરશું, તમે અરજી કરીને આવજો, મેં વાંધો અમે અરજી કરી આવશું। પછી આજે આવ્યા। કેટલા લોકોનું જમવાનું તમે અહીંયા બનાવી રહ્યા છો? 700-800 માણસનું। એ બધાનું અહીંયા જ વ્યવસ્થા? હા, બધાનું અહીંયા જ તે જમણવા। કોઈ પ્રસંગ ખરા ક્યાંય? ના, આટલામ નહીં, અમારે એકનું જ છે પર્સન। તો રાહત અત્યારે આ એક દિવસ પૂરતી? હા, કીધું બપોર સુધી કીધું એમને। બપોર સુધીની રાહત એ આપવામાં આવી છે। સ્વયંભૂ પણ એ તોડવાની વાત એ મકાન માલિક કરી રહ્યા છે, કારણ કે નિયમ તેઓ પણ પાડી રહ્યા છે અને એ નિયમ વચ્ચે જ્યારે આ પ્રસંગ છે એ કોર્પોરેશન જ્યારે એ બાંધકામ તોડી રહ્યા છે, ત્યારે આ પ્રસંગને જોતા એ મકાન માલિક એ પ્રસંગ કરતા લોકોને એક રાહત જે છે એ અહીંયા આપવામાં આવી છે, જે એક સારી બાબત, એક માનવતાલક્ષી પગલું એ કોર્પોરેશનનું જે છે એ અહીંયા જોવા મળ્યું છે।